ભુજ સુધરાઈના પૂર્વ નગરપતિ અને રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી સ્વર્ગસ્થ રસિક ઠક્કરની 15મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજ નગરપાલિકા દ્વારા પૂર્વ નગરપતિની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજમાં રાજેન્દ્ર પાર્ક નજીક આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સદગતના પુત્ર અને ભુજના પૂર્વ નગરપતિ ઘનશ્યામ ઠક્કરે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેમના પિતાજીએ જીવન પરત અન્ય લોકોને ઉપયોગી થવાની ભાવના રાખી હતી. વિનાશક ધરતીકંપ વખતે ભુજમાં સ્મશાન ગૃહમાં તેમણે દિવસ રાત જોયા વગર સેવા આપી હતી. જનસંઘથી પાર્ટી સાથે જોડાયેલ સ્વર્ગસ્થ રસિક ઠક્કરે કચ્છમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ભુજના નગરપતિ તરીકેના તેમના કાર્યકાળમાં ભુજવાસીઓની સુખાકારી માટે અનેકવિધ કાર્યો કર્યા હતા. તેમના જીવન ચરિત્રમાંથી પરિવારને સતત પ્રેરણા મળતી રહે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આજે મારા પરમ પૂજ્ય પિતાશ્રીની 15મી પૂર્ણતિથિ છે. 30/10/2010 એ દેવ થયા હતા. ત્યારબાદ એક વર્ષ પછી આ પ્રતિમા અમે અહીંયા પરિવારે અને નગરપાલિકાએ સંયુક્તથી મૂકી. 15 વર્ષનો સમય પિતા વગર કાઢવું એ પરિવારના સર્વ લોકો માટે એક કઠિન વસ્તુ છે. આ સમયે અમે ધીમે ધીમે પાસ કર્યું છે. આજના દિવસે વધારે કાંઈ નહીં કહું તો મારા પરમ પૂજ્ય પિતાશ્રીએ ભારતીય જનતા પાર્ટીને મોટી કરવામાં, જનસંઘથી ભારતીય જનતા પાર્ટીના સફરમાં જે યોગદાન આપ્યું, ધરતીકંપ વખતે સ્મશાનમાં જે યોગદાન આપ્યું અને ભુજના નગરપતિ તરીકે જે કામગીરી કરી એનો અંશ માત્ર પણ કુદરત પરમાત્મા અમને આપે અને એને બતાવેલા રસ્તા પર ચાલવાની આજના દિવસે અમને મા આશાપુરા શક્તિ આવી આશાપુરા માને પ્રાર્થના કરું.